અમદાવાદના શેલામાં ડ્રેનેજના કામોથી લોકો પરેશાન થઈ ગયા છે। સામાન્ય વરસાદમાં શેલા વિસ્તારના હાલ બેહાલ થઈ જાય છે। ક્લબ O7 રોડ પર દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। ક્લબ O7ની સામે જ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા અને એ પણ ગટરના પાણી। પોશ વિસ્તાર જેને કહેવાય છે, ખાલી નામનો પોશ વિસ્તાર શેલા, જ્યાં સુવિધાના નામે મીંડું છે। રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે ઠેર ઠેર ખોદકામ ચાલે છે। 1 વર્ષથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। કામગીરી પતતી જ નથી। એકદમ ધીમે ધીમે કામગીરી ચાલતી હોય એ રીતે જ્યારે પણ શેલા વિસ્તારમાં જાઓ ત્યારે કંઈક ને કંઈક AMCનું કામ ક્યાંક ને ક્યાંક ચાલતું હોય અને લોકો પરેશાન થતા હોય। સ્થાનિકોમાં પણ રોષ છે, પણ આ રોષ આજકાલનો નથી, જ્યારથી આ વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે ત્યારનો, કારણ કે લોકો AMCની કામગીરીથી સતત પરેશાન છે। સામાન્ય વરસાદમાં જ શેલા વિસ્તારના હાલ છે તે બેહાલ બન્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ ક્લબ O7નો સામેનો વિસ્તાર છે, જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી છે તે ભરાઈ ગયા છે। ગટરના પાણી છે તે અહીંયા બેક મારી રહ્યા છે, જેના કારણે ક્લબ O7ની સામે ઘૂંટણસમાં પાણી છે તે ભરાય છે। કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ કરવા માટે પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી પાણીનો નિકાલ છે તે થયો નથી। બીજી તરફ આ વિસ્તારની વાત કરવામાં આવે તો જે વરસાદી પાણી ભરાય છે તેના નિકાલ માટે જે ગટર લાઇન અને જે સ્ટ્રોમ વોટર લાઇન છે તેની કામગીરી ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો કે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર ખોદીને મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ સમયસર કામગીરી છે તે પૂર્ણ કરવામાં ન આવતા ઠેર ઠેર રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ છે તે ખાડાઓ જોવા મળી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ તમે જોઈ રહ્યા છો કે ક્લબ O7 રોડ છે, જ્યાં મોટા મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલા છે। પોશ વિસ્તાર છે તે ગણવામાં આવે છે શેલા વિસ્તાર, પરંતુ સુવિધાના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। શું કહેશો, અહીંયા આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, કેટલા સમયથી કામગીરી ચાલે છે? કામગીરી છેલ્લા 1 વર્ષથી ચાલે છે, પણ અહીંયા કોઈ પ્રશાસન કોઈ ધ્યાન દેતું નથી। કંઈ કેટલી વાર અમે ફરિયાદ કરેલી છે, દર અઠવાડિયે અમે ઇન્ટરવ્યૂ આપીએ છીએ, બધું કરીએ, કોઈ એટલે કોઈ જ આમાં પરિસ્થિતિ નથી। આ જાણે કે સમજો કે તમારે નદીમાંથી ચાલવું પડે એવું બધી પરિસ્થિતિ છે। અને આ ગટરના પાણીમાંથી અમારે ડેઇલી સવારમાં જોબ પર જાય કે ગમે ત્યાં જઈએ ત્યારે અમારે ગટરના પાણીમાંથી ચાલવું પડે છે, પણ કોઈ એટલે કોઈ આમાં ધ્યાન દેતું નથી। પોશ વિસ્તાર ગણાય છે, ફ્લેટ લેવા જાવ તો કરોડો રૂપિયાની કિંમતના ફ્લેટ છે, પરંતુ બહાર નીકળે તો આ પ્રકારની સ્થિતિ છે। ભાઈ એની કરતાં તો સાહેબ એટલા રૂપિયા ખર્ચે એની કરતાં સિટીમાં ખર્ચવા સારા, કારણ કે અહીંયા તો સારામાં સારો ક્લબ O7ની સામે અમે પોસ્ટ એરિયામાં રૂપિયા ખર્ચીને જો અમને સારું એવું રિઝલ્ટ મળતું નથી, અને ગમે એટલી ફરિયાદ કરવા છતાં કોઈ એટલે કોઈ અહીંયા ધ્યાન દેતું નથી। બિલકુલ, તો કરોડો રૂપિયા ખર્ચીને લોકો ઘર ખરીદે છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે। શું કહેશો કાકા, કેટલી મુશ્કેલીઓ છે? મુશ્કેલીઓ તો ખૂબ જ છે, જેનું વર્ણન થઈ શકે એમ જ નથી, કારણ કે આ પ્રોબ્લેમ છેલ્લા 1 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ, પણ કન્ટિન્યુ કાયમી પ્રોબ્લેમ છે અને અકસ્માત પણ અવારનવાર બને જ છે। ચોમાસામાં કેટલી મુશ્કેલી થાય છે? હજી તો વરસાદની શરૂઆત છે, માત્ર 1-2 ઇંચ વરસાદ પડ્યો છે અને આ સ્થિતિ છે। હા, પણ છતાં પ્રશાસન તંત્ર કોઈ ધ્યાન દેતું નથી, અને જે કોઈ કોન્ટ્રાક્ટ આપેલા હોય ગટર રિપેરિંગ માટેના કે ગટર બનાવવાના, એમાં એ લોકોને પેલા સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે રોડ છે એ પેલા વ્યવસ્થિત કરવા જોઈએ, પણ એ કોઈ ધ્યાન દેતું નથી। બિલકુલ, તો સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તેમનું કોઈ રજૂઆત છે તે સાંભળવામાં આવતી નથી। કરોડો રૂપિયા ખર્ચીને લોકો અહીંયા રહેવા આવે છે, પરંતુ જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા સ્થાનિકોને મળતી નથી, ત્યારે સ્થાનિકો છે તે પણ આ વિસ્તારમાં પોતાનું ઘર લઈને પસ્તાઈ રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।